જ્યારે ભીતરના મૌનનો હિસાબ શબ્દોમાં મંડાય અને થીજી ગયેલા વિચારોને નવી દિશા મળે ત્યારે જન્મે છે એક સાચી અભિવ્યક્તિ. નમસ્કાર મિત્રો, હૃદયના આંતરનાદથી મસ્તિષ્કના ગહન મંથન સુધીની આ યાત્રામાં હું છું આપનો સાથી પુનિત ઠક્કર, અને આજે આ વિશેષ ક્ષણે તમે જોડાયેલા છો અભિવ્યક્તિ સાથે. શ્રાવણની ભીની આબોહવામાં જ્યારે પવન પણ સ્નેહની સોડમ લઈને વાય છે, ત્યારે હૃદયના ઊંડાણમાંથી નાનપણનું ગીત ગુંજી ઉઠે છે. એક એવો સુર જે આપણને સીધા બાળપણના એ આંગણામાં ખેંચી જાય છે જ્યાં ભાઈ અને બહેનનો વહાલ સંબંધ પાંગર્યો હતો. આજે વાત કરવી છે ભાઈ બહેનના એ પવિત્ર, અદ્રશ્ય અને અમર સંબંધની. આપણે સૌ જે ગીત સાંભળીને મોટા થયા છીએ એ અમર સર્જક અવિનાશ વ્યાસની આલજેય પંક્તિઓ યાદ કરો. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભાઈ ઝુલાવે લીમડી. એવો સહજ, નિર્દોષ અને હૃદયંગમ ભાવ આ કોઈ માત્ર ગીત નથી, ગુજરાતના દરેક ઘરના આંગણામાં ગુંજતો ભાઈ બહેનના પ્રેમનો લોક મંત્રોચ્ચાર છે. રક્ષાબંધન એટલે ફક્ત કંકુની વાડકી, ચોખાનો ચાંદલો કે રેશમનો નાનકડો દોરો નથી. એ તો બે ધડકતા હૃદય વચ્ચેનો એક મૌન કરાર છે. એ દોરાના દરેક વણમાં છુપાયેલી છે બાળપણની એ ધૂળિયા રસ્તાઓની ધમાલ, લીમડી અને પીપળીના છાંયડે કરેલી મસ્તી, રમકડા માટેનો મીઠો સત્યાગ્રહ અને પિતાજીના ગુસ્સાથી એકબીજાને બચાવી લેવાની અણકહેલી યુક્તિઓ. બહેન જ્યારે ભાઈના કાંડે રાખડી બાંધે છે ત્યારે એ માત્ર દોરો નથી બાંધતી, પણ ભાઈના આયુષ્ય માટે ઈશ્વરના ચરણોમાં પોતાની આખી આસ્થા ધરી દે છે. અને ભાઈ એ નાનકડા રેશમી સ્પર્શ માત્રથી પોતાની જાતને એટલો સમર્થ અનુભવે છે કે દુનિયાના કોઈ પણ વંટોળ સામે પોતાની બહેનની ઢાલ બનીને ઊભો રહી જાય છે. ઘર બદલાઈ જાય, સરનામા બદલાઈ જાય, લગ્ન પછી બહેનનું આંગણું બદલાઈ જાય, અને જ્યારે શ્રાવણની પૂનમ આવે ત્યારે પરદેશની ધરતી પર બેઠેલા ભાઈની આંખ પણ વતનની માટી અને બહેનની આંગળીઓના કંકુને યાદ કરીને ભીની થઈ જાય છે. જેમ કવિ તુષાર શુક્લ ભાઈ બહેનના આ અદ્રશ્ય વિશ્વાસને વાચા આપતા લખે છે, એક દોરો બાંધીને તમે સ્નેહનો સાગર આપ્યો છે, એક દોરો બાંધીને તમે સ્નેહનો સાગર આપ્યો છે, કાંડા પર રાખડી નથી, આખોય ઈશ્વર આપ્યો છે. રક્ષાબંધન આપણને એ જ શીખવે છે કે સંસારના તમામ સંબંધોમાં જ્યાં હિસાબ કિતાબ અને અપેક્ષાઓ આવી જાય છે, ત્યાં આ એક એવો સંબંધ છે જે ફક્ત આપતા જ જાણે છે. આ એવો છાંયડો છે જ્યાં થાકેલા મનનો માનવી ક્ષણવાર વિરામ લઈને ફરી જીવવાની જડીબુટી મેળવે છે. ચાલો આજના આ પવિત્ર દિવસે માત્ર રિવાજ ખાતર રાખડી ન બાંધીએ, પણ ભીતરથી એકબીજાને આલિંગન આપીએ. જો ક્યાંક સમયના કારણે મન દુઃખની ધૂળ જામી હોય તો એને એક મધુર સ્મિતથી ભૂસી નાખીને તૂટ પ્રેમ વૃક્ષની છાયડીમાં ઘડીક વિસામો લઈએ. આપ સૌને અને આપના સમગ્ર પરિવારને અભિવ્યક્તિ તરફથી રક્ષાબંધનની હૃદયસ્પર્શી અને સ્નેહસભર શુભકામનાઓ.